પહેલાં હવે પ્રેક્ટિકલનો ત્રીજાનો હાથમાં આમાં શું કહે છે સ્ટોર મેનેજમેન્ટ સિસ્ટમ મેન્ટેનિંગ સ્ટોક ડિટેલ્સ પ્રોડક્ટ આઈડી પ્રોડક્ટ નેમ ડિસ્ક્રિપ્શન પ્રાઇસ ક્વોન્ટિટી રેડી એપ્લિકેશન શુડ એક્સેપ્ટ આ ત્રણ વેલ્યુ ફ્રોમ યુઝર ધ ક્લિક ઓન કેલ્ક્યુલેટ બટન calculate total amount of product based on quantity and display the calculate amount in notification એટલે કે અહીંયા જો સિમ્પલ ક્રૂડ તો એ છે તે રેડી અને બીજી વસ્તુ જે છે એ નવું એડ થાય એ આ છે નોટિફિકેશન મેનેજર અને સેવ બટન એન્ટર પ્રોડક્ટ ડેટા શુડ બી સેવડ ઇન SQLite ડેટાબેઝ આ ક્રૂડ ઓપરેશનનું પછી ઓન ડિસ્પ્લે બટન ડિસ્પ્લે ધ લિસ્ટ ઓફ પ્રોડક્ટ whose quantity is greater than 10 and that list should be saved in name product list product details.txt અને આ બીજી વસ્તુ કે કર્સરમાંથી ડાયરેક્ટ વેલ્યુઝ લઈને એને ડેટાબેઝમાં હું આ પ્રોડક્ટ ડોટ ડિટેલ્સ નામની ફાઇલની અંદર કઈ રીતના એડ કરવાનું ને આ બે વસ્તુ આની અંદર નવી છે તો એ બે વસ્તુ રહીને એ જ આપણે શીખશું વધારે કાંઈ નથી શીખવું ક્રૂડ ઓપરેશન આવડે જ જો ડેટાબેઝ હેલ્પર લીધું એની અંદર આ બધી વેલ્યુ લઈ લીધી પછી ક્રિએટની ક્વેરી લખી છે ક્રિએટની ક્વેરી લખી પછી અહીંયા એનું ઓલું ઓન કર્યા એ કરાવ્યું પછી અહીંયા એક્ઝિક્યુટ કરી કરાવી આ ડ્રોપ વાળું કરાવ્યું ડેટાબેઝ મેનેજરમાં આવ્યા ડેટાબેઝ મેનેજરમાં ક્વેરીઓ લખવાની થાય એક તો આ ઓપન કમાન્ડને આપણે કરાવી પછી ક્લોઝનું કરાવ્યું પછી એડ ડેટામાં સિમ્પલી સીવીની અંદર લઈને બધું એડ કરાવી નાખ્યું ઇન્સર્ટ કરાવ્યું પછી આઈડીને રિટર્ન કરાવી અને ડિસ્પ્લેનું જોવાનું એ છે અહીંયા શું કીધું છે તો કે જેની ક્વોન્ટિટી 10 કરતાં વધારે હોય તો એ કન્ડિશન જોઈ લઈએ આપણે પહેલી વેલ્યુ જે રહી મેં ટ્રુ લીધી ઓલી ડિસ્ટિંગ ખાટું એ અત્યારે નહીં લીધો એ હાલ છે હું કાઢી નાખું એટલે ખોટે ખોટું માથાજીક ન થાય હવે આમાં શું કીધું છે પહેલું જે રહ્યું એ ટેબલનું નામ આવશે રેડી બીજું જે રહ્યું એ કઈ કોલમ્સ આપણે રિટ્રાઈવ કરવી છે એ જેમ કે કોઈ સ્પેસિફિક કોલમ જોતી હોય નેમની પ્રોડક્ટ ટેબલ નેમ ઓલા ટેબલની અંદરથી કોલમની કોઈ એક ફિલ્ડ જોતી હોય તો એની એ બધી વેલ્યુઝ જે રહી અહીંયા લખતા હોવાની આવી રીતે ન્યૂ સ્ટ્રિંગ ઓફ પછી અહીંયા જે વેલ્યુ જોતી હોય ને એ લખ નાખવાની જેમ કે હેલ્પર ડોટ કઈ કોલમ છે આમાં બીજી કોલમ હોય અહીંયા લખ નાખવાની આ પહેલી કોલમ પછી બીજી કોલમ હોય અહીંયા લખ નાખવાની એ રીતે જેટલી પણ કોલમ આપણે વાપરીને બધી કોલમ વાપરવી હોય જોવી હોય અહીંયા લખ નાખવાની આપણે અત્યારે બધી જ હોય છે એટલે નલ આપી છે પછી ત્રીજું ને ચોથું જે રહ્યું ને એ પેરામીટર બે કામના અત્યારે ત્રીજું પેરામીટર એ લખવાનું કે વેર કન્ડિશનની અંદર આપણે પહેલો પેરામીટર આપી નહીં કે વેર ક્વોન્ટિટી એટલે કે કોલમનું નામ ઇઝ ગ્રેટર ધેન એટલે કે અહીંયા બીજું પેરામીટર હું પ્લસ કરીને કોન્કેટ કરાવવાનું બે ઇન્વર્ટેડ કોમાની અંદર ગ્રેટર ધેન પછી ક્વેશ્ચન માર્ક એવું કહેવા માંગે છે કે આ જે વેલ્યુ રહીને એ આગળનામાં છે તો અલ્પવિરામ કરીને આગળનામાં એ વેલ્યુ આપવી પડે તો એ વેલ્યુ જે રહી સ્ટ્રિંગના એરેની અંદર સ્ટોર કરાવી નાખવાની કે ન્યૂ સ્ટ્રિંગ ઓફ એરે એની અંદર 10 એટલે આ સિમ્પલી શું કહેવા માંગે છે કે વેર ક્વોન્ટિટી ઇઝ ગ્રેટર ધેન 10 એ રીતનું આખું વેર ક્લોઝ થયું આ ન કરવું હોય ને તો આની કરતાં એક બીજી મેથડ હતી EXE ક્વેરી અહીંયા EXE લખ નાખવાનું અને પછી ક્વેરી કાંઈક એવું કરીને આપણે ક્રિએટમાં જે વાપરતા ને એ લખ નાખવાનું એની અંદર આખી જે ક્વેરી આપણને યાદ આવતી હોય ને એ ક્વેરી લખ નાખવાની એટલે એ સિમ્પલ રીતના પતી જાય એ કરી કે આ કરી બે સેમ જ થાય આઉટપુટ રિમેન સેમ પછી બાકી ગ્રુપ બાય કરવાનું નથી હેવી બાય નથી કરવાનું ઓર્ડર બાય નથી કરવાનું લિમિટ સેટ નથી કરવી પછી શું કરું કર્સરને સેટ કરાવી નાખું આ જે રહી એ એક વસ્તુ કામની છે ડિસ્પ્લે માટે હવે આનાથી શું થાય જેટલા પણ જેની ક્વોન્ટિટી 10 કરતાં વધારે છે ને એ આ કર્સરની અંદર સ્ટોર થઈ જાય હવે આપણે જોઈ પહેલાં મેઇન એક્ટિવિટીમાં આવ્યા પહેલાં હું આઉટપુટ બતાવી દઉં સોરી ભૂલાઈ ગયું મને ડિવાઇસ મેનેજર સ્ટોર મેનેજમેન્ટ વાળો પહેલાં મેં નેમ આપ્યું ગમે ડિસ્ક્રિપ્શન ગમે પ્રાઇસ આપી મેં ₹100 ક્વોન્ટિટી આપી 2 હવે કેલ્ક્યુલેટ ઉપર ક્લિક કરું 200 ઉપર નોટિફિકેશનમાં આવી ગયા 200 રેડી પછી આગળ હું આવ્યો સેવ ઉપર કરી એટલે ઇન્સર્ટ થઈ જાય વ્યૂ ઉપર ક્લિક કરી એટલે એ ડેટા અહીંયા ડિસ્પ્લે થવો જોઈએ કેમ કે ક્વોન્ટિટી 10 કરતાં ઓછી હતી એટલે જો આ નેનો કરીને ડિસ્પ્લે થયું અને નીચે અહીંયા ટોસ મેસેજ આવ્યો હતો તમે જોયું હોય તો એ જે રહ્યું એ નોટિફાય કરતો હતો કોલાની અંદર મેં વેલ્યુ એડ કરી નાખી છે એમ હવે આને હું ક્લોઝ કરી નાખું હવે પહેલાં અહીંયા ક્રૂડ ઓપરેશનમાં જેટલું કરતા હતા એ બધું કરવાનું છે એમાં કાંઈ નવું નહીં રહે હવે મેં ઓલામાં જેટલા બટન લીધા હતા એમાં પહેલું શું હતું નોટિફિકેશનનું હતું નોટિફિકેશન માટે ઓલું કેલ્ક્યુલેટનું હતું તો કેલ્ક્યુલેટવાળો કોડ બતાવી દઉં
કેલ્ક્યુલેટમાં શું કરવાનું તો કે જેટલી પણ વેલ્યુ જે રહી એને પહેલાં મેં સિમ્પલી લઈ લીધી છે સ્ટ્રિંગ કરીને. સ્ટ્રિંગ નહીં પણ અહીંયા તો આપણે ઇન્ટીજર કરવાનું રહે. સોરી, આ ઉપરનું જે રહ્યું એ મેં ભૂલમાંથી લઈ લીધેલું છે, એનું પણ ઓમી કંઈ કામ નહીં આવે અને એરર નહીં આવે. પ્રાઇસ લઈ લીધી, ઇન્ટીજરમાં કન્વર્ટ કરાવી, કે શું કહે ક્વોન્ટિટી લીધી એને ઇન્ટીજરમાં કન્વર્ટ કરાવી, કેલ્ક્યુલેટ કરીને એ બેને કેલ્ક્યુલેટ કરાવી નાખ્યા. પછી સિમ્પલ ટોસ મેસેજમાં પહેલાં મેં પ્રિન્ટ કરાવ્યું જોવા માટે કે આપણું આઉટપુટ સરખું આવે છે કે નહીં. પછી નોટિફિકેશન મેનેજરની બધી માથાજીક કરવાની. નોટિફિકેશન મેનેજરનો કોડ જો આટલો છે, એ પણ એટલું બધું ગભરાવાનું નથી, ઇઝી છે. એની માટે પહેલાં તો નોટિફિકેશન મેનેજરને યુઝ કરવું હોય તો એના માટે પોસ્ટ નોટિફિકેશનની ઓલી પરમિશન લેવી પડે, અને પરમિશનને લગભગ ચેકે કરાવવી પડે છે. જોઈ લઉં અહીંયા રહી પરમિશન લ્યો એટલે એને ચેક કરાવવાની જ તે. આ જે લાઈન રહી યાદ રાખી લેવાની, મને યાદ નથી રહેતી. પરમિશન ગ્રાન્ટેડ છે કે નહીં ચેક કરાવી નાખવાનું. પછી અહીંયા એવા નીચે હવે નોટિફિકેશન મેનેજરમાં કેવું થાય, કેમ કે આપણો ફોન જે રહ્યો ને એની અંદર એક જ ટાઈપના નોટિફિકેશન ન આવતા હોય, બધાય અલગ અલગ ટાઈપના નોટિફિકેશન આવતા હોય. એટલે અલગ અલગ ટાઈપના એટલે અલગ અલગ એપ્લિકેશનમાંથી નોટિફિકેશન આવતા હોય. તો એ બધા જે રહ્યા એ એકબીજાથી અલગ છે એવું દર્શાવવું હોય ને તો એની માટે આ ચેનલનો કન્સેપ્ટ વાપરવો પડે, જેની અંદર આપણે છે ને નોટિફિકેશનની એક ચેનલ બનાવવી પડે, કે જેની અંદર આપણે કેવી સીવી કે આ ચેનલની અંદર જેટલા પણ નોટિફિકેશન આવશે ને આ એપ્લિકેશનના રહે. તો એની હાટું પહેલાં શું કર્યું તો કે ચેનલનું નામ મેં ચેનલની આઈડી મેં સ્ટોર કરાવી કે આ જે આઈડી રહી એ મોસ્ટ ઓફલી તમે ગમે એ લઈ લો, યુનિક આઈડી ક્રિએટ થઈ જાય. જેમ કે અહીંયા મેં માય ચેનલ 001 લીધી, તમારે જે લેવું હોય લઈ લેવાનું. મિસ્ટર ફેજુ 007 લેવું હોય તો એ લઈ લો. પછી હું નોટિફિકેશન મેનેજરનો ઓબ્જેક્ટ બનાવ્યો NM અને એને નલ અસાઇન કરી નાખ્યો. પછી ચેનલ બનાવવાની છે એટલે નોટિફિકેશન ચેનલનો ઓબ્જેક્ટ બનાવ્યો, ચેનલ ઇઝ ઇક્વલ ટુ એ નલ અસાઇન કર્યા. એ બેન ઇનિશિયલાઇઝ ક્યાં કરીશ તો કે હું અહીંયા કરીશ. પહેલાં હું બનાવી ચેનલ બનાવી તો કે ચેનલ ઇઝ ઇક્વલ ટુ ન્યૂ નોટિફિકેશન ચેનલ. પછી અહીંયા પહેલું હું આપી નોટિફિકેશનની આઈડી ગમે એ આપી દો હાલશે. બીજું નોટિફિકેશનનું નામ, ઓલા નોટિફિકેશન ચેનલનું નામ, અને મેં નામ આપ્યું છે માય ચેનલ, ગમે એ આપી દો હાલશે. ત્રીજું પેરામીટર એ ગમે એ આપો ન હાલે. પહેલાં બે જ એમાં પહેલું આઈડી બીજું નેમ. ત્રીજું પેરામીટર કયું આપવાનું નોટિફિકેશન ચેનલ માટે તો કે નોટિફિકેશન મેનેજર ડોટ એની પ્રાયોરિટી આપવાની કે આ ચેનલની અંદર જેટલી પણ ઓલી આવે શું કહેવાય જેટલા પણ નોટિફિકેશન આવે એની પ્રાયોરિટી શું છે તો કે ઇમ્પોર્ટન્ટ ડિફોલ્ટ, એટલે કે ડિફોલ્ટ પ્રાયોરિટી છે. એટલે બીજાની જે છે એ રીતની જે છે જે આમાં આટલી બધી આવી શકે. જેમ કે ઇમ્પોર્ટન્સ હાઈ એટલે કે જેની હાઈ હોય, મિનિમમ એટલે કે ઓછી હોય, નન એટલે કે છે જ નહીં, એવું કંઈ આપણે જે હતી એની જવા દઈ છે. એ હું કામ વપરાય જેમ કે અમુક સિસ્ટમની ઓલી નોટિફિકેશન આવે ખબર હોય તો સ્ટોરેજ ફૂલ થઈ ગઈ છે નહીં, એના નોટિફિકેશન રહ્યા નહીં હવે ઉપર જ બતાવે સૌથી ઉપર. જેમ કે અત્યારે મેં ઓલું બતાવ્યું હતું એની અંદર USB 33ના એના જે રહ્યા એની ઇમ્પોર્ટન્સ એની પ્રાયોરિટી જે હતી ને હાઈ હતી, એટલા માટે ઇમ્પોર્ટન્સ હાઈ આપવાનું એનું. પણ આપણો જે એપ્લિકેશન રહી એને હાઈ નથી આપી, ડિફોલ્ટ જ રાખી. પછી ચેનલ ક્રિએટ થઈ ગઈ. હવે શું કરવાનું નોટિફિકેશન મેનેજરને બનાવી લેવાનું, અને જેટલી પણ મેનેજર જેટલા પણ હશે એ આપણે શીખાય કે એની માટે આ જે મેથડ રહે ને એનો જ યુઝ કરવાનો. જે શું કહેવાય સિસ્ટમની અંદરના જેટલા પણ નોટિફિકેશન હોય જેટલી પણ સર્વિસીસ આપણે યુઝ કરવાની હશું ને એની માટે ગેસ સિસ્ટમ સર્વિસ નામની મેથડને જ કોલ કરાવી લેવાની. આગળ આપણે જે બીજા પણ જેટલાય જોવું ને એની અંદર એમ જ અહીંથી આપણે જોવું હોય તો કેટલા બધા ઓલા હશે સર્વિસીસ હશે, કેમ આવી નહીં. અહીંયા રહી જો બાયોમેટ્રિક સર્વિસ છે, પછી આ એક્ટિવિટી સર્વિસ છે, અકાઉન્ટ સર્વિસ છે, એ બધી સર્વિસીસ રહી. પછી કેમેરા સર્વિસ જો અહીંયા રહી. એ બધી સર્વિસીસ જે રહીને આપણે સિસ્ટમ આપણને પ્રોવાઈડ કરતું હોય ને તો એ ગેટ સિસ્ટમ સર્વિસ કરીને લઈ લેવાની અને એને ટાઈપ કન્વર્ઝન કરી નાખવાનું. એટલે હું આગળ જઈને ખોટી એરર કે એવું આવે નહીં. પછી હું કરાવી આ નોટિફિકેશન મેનેજર આ ચેનલનું છે એવું કહેવા માટે એની મેથડ હતી કે ક્રિએટ નોટિફિકેશન ચેનલ, અને એની અંદર આપણે જે ચેનલ ક્રિએટ કરીને એને પાસ કરાવી દીધી. આટલું કરી લેવું ને એટલે આપણું એક નોટિફિકેશનની ચેનલ બની ગઈ. હવે એની અંદર નોટિફિકેશન બતાવવાના છે ને એ આગળ જોઈએ આપણે. આની અંદર ત્રણ વસ્તુ છે, એક તો નોટિફિકેશન મેનેજર, બીજું નોટિફિકેશન ચેનલ, અને ત્રીજું જે રહ્યું એ નોટિફિકેશનનો બિલ્ડર. હવે એની માટે ક્લાસ આવે નોટિફિકેશન કોમ્પેક્ટ ડોટ બિલ્ડર. આપણે ઓલું કયું એલેટ બોક્સનું જોયું હતું, એલેટ બોક્સની અંદર એ લખતા ખબર એલેટ બોક્સ ડોટ બિલ્ડર, સેમ અહીંયા એ જ કરવાનું પણ નોટિફિકેશન કોમ્પેક્ટ ડોટ બિલ્ડર લખવાનું. અને એનો બિલ્ડરનો ઓબ્જેક્ટ બનાવ્યો ઇઝ ઇક્વલ ટુ ન્યૂ નોટિફિકેશન કોમ્પેક્ટ ડોટ બિલ્ડર, અને એની અંદર બે પેરામીટર. પહેલું જે રહ્યું એ ગમે એ હોય, આ એક વસ્તુ તો કોમન જ રહે, આનો માર્ક્સ કોઈ દી જવા જ ન દેતા. અડધો આપતા હોય તો લઈ લીધું. ગેટ એપ્લિકેશન કન્ટેક્સ ઝીકી દો.
બીજો પેરામીટર જે રહ્યો એ ચેનલની આઈડી કે કઈ આઈડી ઉપર બતાવવાનું છે એ. હવે આ બધી જે રહી ને એ આપણે નોટિફિકેશનની પ્રાયોરિટી બતાવી છે. ઓલા પ્રાયોરિટી નહીં, પ્રોપર્ટીઝ બતાવી છે કે નોટિફિકેશન જે રહ્યું એ કેવું દેખાય. તો પેલું શું છે, બિલ્ડર ડોટ સેટ સ્મોલ આઇકોન. પછી આ પેલું જે પ્રોપર્ટી રહી એનું આઇકોન સેટ કરવા માટે. બીજી છે સેટ કન્ટેન્ટ ટાઇટલ, બીજું જે રહ્યું એનું ટાઇટલ બતાવવા માટે કેલ્ક્યુલેશન છે. પછી કન્ટેન્ટ ટેક્સ્ટ એટલે ત્રીજું જે આ જે રહ્યું એનું આ મેં કેલ્ક્યુલેટ અહીંયા ઉપર કરાવ્યું દેખાણું જો અહીંયા ઉપર રહ્યું એનું કેલ્ક્યુલેશન બતાવવા માટે કે આપણે કેટલું રકમનું આપણે કેલ્ક્યુલેટ કર્યું છે એ બતાવવા. પછી શું છે ઓટો કેન્સલ ટ્રુ એટલે શું થાય, ઓલા એકારે આપણે બધા નોટિફિકેશન એકારે સાફ કરી નાખો એટલે ચોકડી દબાવી ખબર, તો એની પ્રોપર્ટી રહી ટ્રુ આપી દેવાની એટલે ચોકડી દબાવશું એટલે આ નોટિફિકેશન રહ્યું એને મેળા હોઈ જાય. પછી સેટ ચેનલ આઈડી અહીં બીજી વાર ડિક્લેર ઓલા ઇનિશિયલાઇઝ કરવાની. એકવાર જો અહીંયા કરાવી અને બીજી વાર અહીંયા કરવાની. એ ખબર નહીં શું કામ, મેં ચેટ જીપીટીને પૂછ્યું હતું, મેં કીધું આ શું કામ કર્યું છે કે એ કરવાનું. પછી શું છે બિલ્ડર ડોટ સેટ પ્રાયોરિટી, આ જે રહી એની પ્રાયોરિટી ચેક કરવાની. ઓલા જે હતું આગળનું એ એની નોટિફિકેશન ચેનલની પ્રાયોરિટી નથી અને અહીંયા જે રહી નોટિફિકેશન કોમ્પેક્ટની પ્રાયોરિટી છે. એટલે કે સેમ ને સેમ જો આવ્યા રાખે નોટિફિકેશન તો એની પ્રાયોરિટી કઈ હોય એક જ ચેનલમાંથી, તો આની પ્રાયોરિટી મેં ડિફોલ્ટ આપી દીધી. બીજી કઈ પ્રાયોરિટી આવી શકે પી જો અહીંયા રહી બીજી પ્રાયોરિટી ઓલાની જેમ જ છે. ઓલામાં ઇમ્પોર્ટન્સ ડિફોલ્ટ હાઈ નહીં હતું, આની અંદર પ્રાયોરિટી ડિફોલ્ટ હાઈ છે. જો અહીંયા રહ્યું ઇમ્પોર્ટન્ટ અંડરસ્કોર ડિફોલ્ટ હાઈ હતું, અહીંયા પ્રાયોરિટી ડિફોલ્ટ હાઈ છે. પછી ત્રીજું પેરામીટર ત્રીજું પછી જે નોટિફિકેશન ક્રિએટ થયું ને એને નોટિફાય કરવાનું. ઓલાની અંદર આપણે શું કરતા હતા, એલર્ટ બોક્સ એલર્ટ ઇઝ ઇક્વલ ટુ કરીને જે ઉપર બિલ્ડર ડોટ ક્રિએટ નામની મેથડ કોલ કરાવતા હતા. અહીંયા સેમ ઇઝ તે એનએમ નોટિફિકેશન મેનેજરનો ઓબ્જેક્ટ ડોટ નોટિફાય પહેલો પેરામીટર જે રહ્યું એ 0 આપવાનો. એ 0 શું છે તો કે એ એની આઈડી છે. જેમ કે 3 નોટિફિકેશન ક્રિએટ થયા છે એમાં મારે બીજા નંબરનું નોટિફિકેશન મારે ક્લોઝ કરવું હોય તો એને મેં જે આઈડી આપી હોય એના ઉપરથી હું ક્લોઝ કરી શકું ઇમ્પ્લિસિટીલી. એટલે અહીંથી મારે જો આને ક્લોઝ કરવો હોય તો ક્લોઝ નામની મેથડ આવે, શું હતું nm ડોટ કેન્સલ. જો કેન્સલ લ્યો અને એની અંદર મારે જે આઈડી હતી એ પાસ કરી નાખવાની 0 નામની કેન્સલ કરાવવા માટે. રેડી. પછી શું છે બિલ્ડર ડોટ બિલ્ડ એટલે કે આ જે બિલ્ડર બનાવ્યો તેને કે ભાઈ તું નોટિફિકેશન બિલ્ડ કર. આ નોટિફિકેશનનું થયું. પછી બીજું જે હતું એ શું હતું તો કે જેટલી ક્વોન્ટિટી 10 કરતાં વધારે હોય ને એ બધી જ વેલ્યુ ફાઇલની અંદર સ્ટોર થવી જોઈએ. રેડી. તો એનો જે કોડ રહ્યો મેં અહીંયા લખ્યો છે બીજી એક્ટિવિટીમાં. એ હું ક્યારે કોલ કરાવું છું તો કે જ્યારે મારો ડિસ્પ્લે થાય છે ને ડેટા બધો ત્યારે. જેમ કે કર્સરનો એડેપ્ટર બનાવ્યો ડીએમ ડોટ બધી વેલ્યુ જેટલી હતી કર્સરની અંદર સ્ટોર થઈ ગઈ. પછી આ કસ્ટમ લિસ્ટ બનાવ્યું છે એની અંદર સીસી આપ્યું એટલે કે કર્સર, પછી ફ્રોમ અને ટુ આપી દીધું ક્યાંથી વેલ્યુ લેવાની છે ક્યાં બતાવવાની છે એ. પછી આ જે રહીને એની મેથડ બનાવી કે સ્ટોર ઇન ફાઇલ અને એની અંદર મેં પાસ કરાવ્યો કર્સરને મેં પાસ કરાવી દીધો સીસી નામના. હવે હું કરાવ્યું એની અંદર પહેલાં પેરામીટર લઈ લીધું સીસી. હવે ફાઇલની અંદર ઇનપુટ કરવાનું છે, ફાઇલની અંદર રાઇટ કરવાનું છે. તો આપણે મેં શીખવાડ્યું હતું આગળના વિડીયોમાં કે ઇનપુટ કરવાનું હોય ત્યારે એનાથી ઊંધું હાલવાનું. ફાઇલનો આઉટપુટનો ઓબ્જેક્ટ બનાવવાનો. ફાઇલ આઉટપુટ સ્ટ્રીમ એફ આઉટ ઇઝ ઇક્વલ ટુ ઓપન ફાઇલ આઉટપુટ. કેમ કે અહીંયા જો હું લખ્યું છે ફાઇલની ઇન્ટરનલ સ્ટોરેજમાં લખવાનું, તો એની હાટું ન્યૂ ફાઇલ ઇનપુટ નહીં કરવાનું. એ ઇન્ટરનલની અંદર લખવાનું હોય તો ઓપન ફાઇલ આઉટપુટ કરવાનું. તો એની અંદર પહેલો જે પેરામીટર એ ફાઇલનું નામ આપવાનું. મેં ઓલાની અંદર વેરિયેબલમાં લખીને કર્યું હતું, અહીંયા મેં ડાયરેક્ટ નામ આપી દીધું. પછી એની પ્રાયોરિટી નહીં કયા મોડમાં છે એ લખવાનું. જેમ કે અહીંયા મેં મોડ પ્રાઇવેટ લખ્યું. જૂની વિડીયો હતો એની અંદર મોડ મેં અપેન્ડ લખ્યું હતું. એટલે શું થાય વેલ્યુ જે રહી પછી એક એમ અપેન્ડ થતી જાય. મોડ પ્રાઇવેટની અંદર બધી વેલ્યુ ઓવરરાઇડ થઈ જાય. હવે અહીંયા મેં શું કર્યું વાઇલ લૂપ લઈ લીધું અને એની અંદર એક વેલ્યુ હું ટ્રાવર્સ કરાવતો ગયો. એટલે કે સીસી ડોટ મૂવ ટુ નેક્સ્ટ એટલે જ્યાં લગી રેકોર્ડ આવતા જાય ને ત્યાં લગી હું ટ્રાવર્સ થતું જાય. એમાં પછી બંધ કરવાનું ભૂલાઈ ગયું. જો એમાં પહેલી જે વેરિયેબલ લીધો સ્ટ્રિંગ નેમ એની અંદર કર્યું સીસી ડોટ ગેટ સ્ટ્રિંગ. આ જે રહ્યું મેં આગળ શીખવાડી દીધું, જોઈ લેજો કઈ રીતના થાય. ગેટ સ્ટ્રિંગ એટલે કે અહીંયા આપણે એ કહેવા માંગીએ કે મારે સ્ટ્રિંગ જોઈશે. હવે સ્ટ્રિંગ કોની જોઈશે તો કે સીસી ડોટ ગેટ કોલમ ઇન્ડેક્સ ઓર થ્રો એટલે કે આ કોલમમાંથી, અને પછી કોલમમાંથી કીધું છે તો કોલમનું નામે આપવું પડે. તો મેં કીધું હેલ્પર ડોટ નેમ નામની કોલમમાંથી
મારે સ્ટ્રિંગ જોઈશે તો એ સ્ટ્રિંગ જે રહી આમાં સ્ટોર થઈ ગઈ. એવી રીતના ડિસ્ક્રિપ્શન સ્ટોર થયું, પછી પ્રાઇસ સ્ટોર થઈ, પછી ક્વોન્ટિટી સ્ટોર થઈ. ડેટાબેઝની અંદર આપણે બધી જ વેલ્યુ જે સ્ટોર થઈ એની મેં સ્ટ્રિંગમાં જ કરાવી છે, ટેક્સ્ટ ફોર્મમાં. તે ઇન્ટીજર કે એવું કાંઈ લેતા નથી, એટલે ગેટ સ્ટ્રિંગ કરીને બધી વેલ્યુ આની અંદર ફેચ કરી નાખી. પછી એફ આઉટ ડોટ કરીને એફ આઉટ ડોટ રાઇટ કરવાનું, અને ઓલી બધી વેલ્યુ જે રહી મેં એ સ્ટ્રિંગમાં કોન્કેટ કરાવી નાખી. અને મેં આગળના વિડીયોમાં કીધું હતું કે એફ આઉટ ડોટ રાઇટ લખી એની અંદર જે વેલ્યુ આપણે પાસ કરાવી છે ને એ બાઇટ ફોર્મમાં આવવી જોઈએ, એટલે કે ગેટ બાઇટ્સ કરાવી નાખું. જે સ્ટ્રિંગ હતી એના ડોટ ગેટ બાઇટ કરાવી નાખવાનું. પછી આ મેં સિમ્પલ ટોસ મેસેજ પ્રિન્ટ કરી નાખ્યો એડાસ વાળો, અને એફ આઉટ કરીને ફાઇલને મેં ક્લોઝ કરાવી નાખી. આ થયો કોડ ફાઇલ લખવાનો. બસ આમાં આટલું જ છે નવું. બાકી ક્રૂડ ઓપરેશન જે રહ્યું એ આગળનામાં જે રીતના હતો એ રીતના જ કરવાનું. વધારે એમાં કાંઈ નવું છે નહીં.